નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત મેશ્વો શાળા વિકાસ સંકુલનો માર્ગદર્શન સેમિનાર ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ઉષાબેન ગામિત, આઈ જયેશભાઈ પટેલ, દશરથભાઈ નીનામા, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એન.ડી. પટેલ, જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની, શાળા મંડળના સંચાલક ફાધર મોએન્સ, આચાર્ય ફાધર નિક્સન, તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલ, નોડલ કન્વીનરો દિનેશભાઈ ડાબી, લલિતભાઈ સુથાર, જયેન્દ્રભાઈ ભટ્ટ, નિકુંજભાઈ સુંદરસાદ, જે.કે. પરમાર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સંસ્થા દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ, શાલ અને ફૂલછોડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ભિલોડા તાલુકાની ધોરણ 10 અને 12માં શાળાના 100% પરિણામ મેળવનાર તમામ શાળાના આચાર્યશ્રીઓને જિલ્લા શિક્ષણાધિકારી બહેનશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભિલોડા તાલુકા આચાર્ય સંઘ દ્વારા તાલુકામાંથી નિવૃત્ત થયેલા આચાર્ય મિત્રોનું નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું. મેશ્વો શાળા વિકાસ સંકુલના તમામ આચાર્યોને કચેરીના અધિકારીઓ દ્વારા શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન અપાયું હતું અને બાળકોને મળતા તમામ લાભો અંગે ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ઉષાબેન ગામિત દ્વારા ઉપસ્થિત આચાર્યોને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ અને બાળકોને કેન્દ્રમાં રાખી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ તે અંગે વિશદ માહિતી આપવામાં આવી હતી. તેમજ નિવૃત્ત આચાર્યશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાંકાનેર હાઈસ્કૂલના આચાર્ય શ્રી અનિલભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રીના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંચાલક મંડળ દ્વારા સરસ મજાની ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તે બદલ ભિલોડા તાલુકાના સૌ આચાર્ય મિત્રો વતી સંચાલક મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ, સત્યની સાથે. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી.